ભારત અને પાકિસ્તાન વચ્ચે સંબંધો ખૂબ જ વણસ્યા છે। જે રીતે થોડાક દિવસ પહેલાં પહેલગામમાં આતંકી હુમલાની ઘટના સામે આવી હતી અને આતંકી હુમલામાં 26 જેટલા ભારતીય નિર્દોષ નાગરિકોના મૃત્યુ નિપજ્યા હતા। તેના કારણે થોડાક દિવસ પહેલાં ભારતીય સેનાએ પણ એર સ્ટ્રાઇક કરીને પાકિસ્તાનમાં જે આતંકી અડ્ડાઓ છે તેને નષ્ટ કર્યા હતા। તેને લઈને પાકિસ્તાન લાલઘૂમ બન્યો હતો અને પાકિસ્તાન દ્વારા ભારત ઉપર હુમલા કરવાની શરૂઆત કરવામાં આવી હતી। ત્યારે ઘટનાના સંદર્ભમાં હાલ તો સીઝ ફાયર છે, પરંતુ હાલ દેશની પહેલી સરહદ ઉપર જે પાકિસ્તાનની દુશ્મન છે તેમની સામે તો ખતરો છે, પરંતુ કેટલાક દેશમાં રહીને દેશનું ખાઈને પાકિસ્તાનના ગુણગાન ગાતા હોય તેવી સ્થિતિનું પણ નિર્માણ થતું જોવા મળે છે। ત્યારે પુણેથી એક વિડીયો સામે આવ્યો છે। મહારાષ્ટ્રના પુણેના કાર્વેનગર રોડ પર પાકિસ્તાન જિંદાબાદના નારાઓ છે તે 2 છોકરીઓ અને 2 છોકરાઓ લગાડી રહ્યા હતા। તે મામલાના સંદર્ભમાં ત્યાં હાજર લોકોએ આ પાકિસ્તાનના નારા લગાવનાર શખ્સો હતા, જે 2 યુવતીઓ અને 2 છોકરાઓ હતા, તેમને મારવામાં આવ્યો છે। આ ઘટનાને લઈને લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। જે રીતે પરિસ્થિતિનું નિર્માણ થયું છે, હાલ પાકિસ્તાનની દરેક વસ્તુનો બાયકોટ ભારતમાં થઈ રહ્યો છે અને આવા કેટલાક કિસ્સાઓ સામે આવી રહ્યા છે કે હજી પણ ભારતમાં રહીને કેટલાક શખ્સો છે તે પાકિસ્તાન પ્રત્યે પ્રેમ બતાવતા હોય, તે જિંદાબાદના નારા લગાવતા હોય તે પ્રકારના બનાવો સામે આવી ચૂક્યા છે। ત્યારે પુણેમાં આ પ્રકારની ઘટના સામે આવ્યા બાદ ભારતીયોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો અને જે પાકિસ્તાન જિંદાબાદના નારા લગાવનારા શખ્સો હતા, મહિલાઓ અને પુરુષો હતા, તેમને મેથી પાક પણ ચખાડવામાં આવ્યો હતો। આ ઘટનાના સંદર્ભમાં અવારનવાર જે પરિસ્થિતિનું નિર્માણ થાય છે, કેટલાક લોકો ભારતમાં રહીને ભારતીય સુરક્ષા બાબતે એકતા અને અખંડિતતાને નુકસાન પહોંચાડવાનું કામ કરી રહ્યા છે, પાકિસ્તાન માટે જાસૂસીનું કામ કરી રહ્યા છે। તેઓ પણ અત્યાર સુધી 20 જેટલા લોકો છે તે જાસૂસી કાંડમાં પકડાઈ ચૂક્યા છે। જે બનાવ સામે આવી રહ્યા છે તે ખૂબ જ ચિંતાજનક રીતે કહેવાઈ રહ્યા છે। દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયાને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં।